બટુકનાથ વ્યાયામ શાળાનું ગૌરવ નિલય પટેલે એશિયન ગ્રેપલિંગ કુસ્તી ચેમ્પિયનશિપમાં ઝળક્યો. ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાના ખેલાડી નિલય રવિન્દ્ર પટેલે તાજેતરમાં બેંગકોક થાઈલેન્ડ ખાતે યોજાયેલ પ્રતિષ્ઠિત એશિયન ગ્રેપલિંગ કુસ્તી ચેમ્પિયનશિપ 2025માં શાનદાર પ્રદર્શન કરીને શાળા તેમજ સમગ્ર ભરૂચનું નામ રોશન કર્યું છે. તારીખ 6, 8 અને 9 ડિસેમ્બરના રોજ યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય ગ્રેપલિંગ કુસ્તી સ્પર્ધા માટે નિલય પટેલની પસંદગી ઇન્ડિયન ગ્રેપલિંગ ટીમમાં કરવામાં આવી હતી. બટુકનાથ વ્યાયામ શાળામાં તાલીમ પામેલા નિલયે દેશનું પ્રતિનિધિત્વ કરીને સ્પર્ધામાં સુંદર પ્રદર્શન કર્યું હતું, જે વ્યાયામ શાળા અને ભરૂચ માટે ગર્વની વાત છે. નિલય પટેલની આ સિદ્ધિ બદલ તેમને વિવિધ મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા, જેમાં મુખ્યત્વે બટુકનાથ વ્યાયામ શાળાના પ્રમુખ પિનાકીનભાઈ, ટ્રસ્ટી અર્જુનભાઈ રાવળ, ભરૂચ જુડો એસોસિએશનના પ્રમુખ ગૌરવભાઈ ઠક્કર, સેક્રેટરી રવિન્દ્રભાઈ પટેલ તેમજ રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલનો સમાવેશ થાય છે. બટુકનાથ વ્યાયામ શાળાના સંચાલકોએ નિલય પટેલના ઉત્કૃષ્ટ પ્રદર્શનને બિરદાવતા જણાવ્યું હતું કે નિલયની સફળતા યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ છે અને આ શાળાની ગુણવત્તાયુક્ત તાલીમનું પરિણામ છે.